આપણે લાસ્ટ ટાઈમ કમ્પેરિઝન ટેસ્ટ જોઈ ગયા. હવે રૂટ ટેસ્ટ જોઈએ. આ બધા ટેસ્ટ આપણે સેમ 2માં ભણીને જ આવ્યા છીએ, બરાબર છે. અહીંયા ત્યાં આગળ થોડી પ્રૂફ અલગ હતી, અહીંયા આગળ આપણે થોડી પ્રૂફ બદલાય છે. બાકી તો આપેલી સિરીઝને કન્વર્જન અને ડાયવર્જન કરવા માટેની કન્ડિશન છે, બરાબર છે. અહીંયા આગળ રૂટ ટેસ્ટમાં આપણે એક સિરીઝ આપેલી હોય સિગ્મા એ. રૂટ ટેસ્ટ એવું કહે છે alpha a છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ સિક્વન્સ. આપેલી સિરીઝ જે આપેલી હોય એ સિરીઝનું nth રૂટ લઈ લઈએ. આપણે જે સિરીઝ આપેલી હોય એનું શું લઈ લેવાનું? nth રૂટ, એટલે કે 1/n પાવર. પછી એની સુપ્રીમમ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરીએ ત્યારે એની સુપ્રીમમ શું મળે? એ સુપ્રીમમ જો એની આલ્ફા હોય એટલે કે મીન્સ એનો અર્થ એ જ થાય કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરતાં આવી લિમિટ જો આલ્ફા મળતી હોય તો આલ્ફા ઇઝ લેસ ધેન 1. જો આલ્ફાની વેલ્યુ 1 કરતાં લેસ ધેન હોય તો ઓલવેઝ આપણી સિરીઝ એક કન્વર્જિસ થશે. આલ્ફા ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો આપણી સિરીઝ એ ડાયવર્જિસ થશે. એન્ડ આલ્ફાની વેલ્યુ 1 થઈ જાય તો આ રૂટ ટેસ્ટ ઉપરથી આપેલી સિરીઝ વિશે કંઈ કહી શકાય નહીં, એટલે ટેસ્ટ ઇઝ ફેલ. એટલે કે ટેસ્ટ ગિવન્સ નો ઇન્ફોર્મેશન અબાઉટ કન્વર્જન્સ. તો કન્વર્જન્સ વિશે રૂટ ટેસ્ટ એ કંઈ કહી શકતું નથી, બરાબર છે. તો આપણે એનું મહત્ત્વ છે કે રૂટ ટેસ્ટનું શું, તો તમે એનું કોઈ ધારો કે સિરીઝમાં પાવર ફોર્મમાં સિરીઝ હોય, ધારો કે 1ની n પાવર, 1ની 2, 2ની 2, 3ની 2, 4ની 2, આ રીતે આપણને એક સિરીઝ ચાલી જતી હોય, બરાબર છે. દરેકની પાવર ચાલતી હોય તો આવા સિરીઝ પ્રકારની સિરીઝ હોય એમાં આપણે આ રૂટ ટેસ્ટ એપ્લાય કરી શકીશું. પાછળ આપણે રૂટ ટેસ્ટ, કમ્પેરિઝન ટેસ્ટનું એક્ઝામ્પલ જોઈ ગયા, બરાબર છે. કારણ કમ્પેરિઝન ટેસ્ટ તો આપણે આમાં જ ઉપયોગ કરીએ છીએ આ બધી થિયરીની પ્રૂફ આપવા માટે. રૂટ ટેસ્ટની રેશિયો ટેસ્ટ આવશે એનો આપણે એકાદ એક્ઝામ્પલ છે પાછળ જોઈશું. તો આની આપણે પ્રૂફ આપવા માટે અહીંયા આગળ છે વી હેવ, આપણી પાસે શું આપેલું છે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમ ઓફ nth રૂટ ઓફ an ઇક્વલ ટુ આલ્ફા આપેલા છે આપણને, બરાબર છે. તો 3 કેસમાં આપણે પ્રૂફ કરી દઈશું. આપણે કેસ 1, ઇફ આલ્ફા લેસ ધેન 1 તો સિગ્મા સિરીઝ ઇઝ અ કન્વર્જિસ. તો પ્રૂફ આપીએ આપણે એની. જો લેટ આલ્ફા લેસ ધેન 1 છે, ઓકે, આલ્ફા કેવા લેવાના છે? આપણે લેસ ધેન 1 મળે તો આપણે પ્રૂફ શું કરવું છે? સિરીઝ ઇઝ અ કન્વર્જન્ટ. કન્વર્જન પ્રૂફ કરવા માટે આપણે શું લઈએ? ચૂઝ અ રિયલ નંબર બીટા. આપણે એક રિયલ નંબર બીટા પસંદ કરીએ. જે બીટાની વેલ્યુ ક્યાંથી લઈએ છીએ? આલ્ફા અને 1ની વચ્ચે. તો કે આલ્ફા ઇઝ લેસ ધેન બીટા લેસ ધેન 1. ઓકે, સિન્સ આલ્ફા શું છે? લિમિટ એન્ડ સુપ્રીમમ ઓફ સિક્વન્સ. સુપ્રીમમ હોય તો બાય ડેફિનેશન પ્રમાણે, એટલે કે આ લિમિટની ડેફિનેશન પ્રમાણે, ધેર ફોર ગિવન એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists a positive integer n such that એ n થી ઉપરના બધા જ એલિમેન્ટ n is greater than equal to n, nth root of an is less than બીટા, બરાબર છે. આ બીટા આપણે શું લીધો છે? આલ્ફા છે લેસ ધેન, આલ્ફા ઇઝ લેસ ધેન 1 છે અને આલ્ફા કરતાં આપણે સેજ મોટો એલિમેન્ટ લીધો છે, બરાબર છે. હવે આ સિરીઝ એ એની લિમિટ એ આલ્ફા મળતી હોય, લિમિટ શું મળે છે? આલ્ફા મળે છે. એટલે કે એનથી અમુક અહીંયા ક્યાંક બીટા હશે વેલ્યુ, અને બીટાથી ઉપરના બધા વેલ્યુ લઈએ છીએ આપણે, એટલે અમુક સ્ટેપ nth સ્ટેપ જ લઈએ છીએ આપણે. શું મળે છે આપણને? એક એવો n મળશે આપણને કે એનથી ઉપરના બધા સ્ટેપ એ કેવા હશે? બીટા કરતાં પણ નાના હશે. કેવા હશે? બીટા કરતાં નાના હશે. તો બોથ સાઈડ n સ્ક્વેર લઈ લઈએ, n પાવર લઈ લઈએ તો an દરેક સ્ટેપે b/n કરતાં કેવા હશે? નાના હશે. ઓકે, એન્ડ bn તો શું થઈ ગઈ? હવે મોડ ઓફ an એ બધા જ કરતાં કેવા છે? bn કરતાં bના n પાવર કરતાં નાના છે. એટલે કે આ bn તો શું છે? સિરીઝ છે, જીઓમેટ્રિક સિરીઝ છે. જીઓમેટ્રિક સિરીઝ કોને કહેવાય? તો કે કોઈ એક સ્ટેપ હોય
અને પછી એના દરેક સ્ટેપને કંઈક વડે મલ્ટિપલ થઈ જતું હોય, AR સ્ક્વેર, AR ક્યુબ, આને જીઓમેટ્રિક સિરીઝ કહેવાય. બરાબર છે. તો અહીંયા આગળ શું લઈ લઈએ, બી પહેલું સ્ટેપ લઈ લઈએ અને બીને વડે મલ્ટિપલ કરી દઈએ, બી સ્ક્વેર, બી ક્યુબ અપ ટુ બી રેઝ ટુ n. તો આ સિરીઝ કેવી થઈ ગઈ કહેવાય, જીઓમેટ્રિક સિરીઝ કહેવાય. ઓકે, હું તમને જીઓમેટ્રિક સિરીઝની ફોર્મ્યુલાઓ, એરેથમેટિક સિરીઝની ફોર્મ્યુલા એન્ડ હાર્મોનિક સિરીઝની ફોર્મ્યુલા એ તમને વારાફરતી લખીને એના વિશે બેઝિક લેવલની માહિતી, એના વિશેની બેઝિક લેવલની માહિતી એ તમને આપણે જે ઓલા મેડમ ક્વેશ્ચનમાં કંઈક 100 ફોટો સેન્ડ કરે છે ને દરરોજ, અહીંયા અત્યાર સુધી આપણને એના યુનિટ 2ના ફક્ત સ્ટેટમેન્ટ અને ડેફિનેશન લખીને તમને મૂકું સેન્ડ કરું છું. બરાબર ને. હવે તમને 1-2 દિવસ પછી, એટલે કે આજે તો આપ ડેફિનેશન નહીં જ આવશે, પણ 1-2 દિવસમાં હું આની માહિતી લખી અને પછી એમાં મેડમ દ્વારા જે ફોટો સેન્ડ કરાયા છે એમાં સિરીઝ વિશે માહિતી આપીશ તમને. બરાબર છે. એ ફોટો તમારે આવશે, તે ફોટામાંથી તમારે જોઈ લેવાનું સિરીઝ કોને કહેવાય. સિરીઝ ડેફિનેશન તો તમને ખબર જ છે. સિરીઝ કેટલા પ્રકારની હોય, તો સિરીઝ એ એરેથમેટિક સિરીઝ આવે, એન્ડ જીઓમેટ્રિક સિરીઝ આવે, એન્ડ હાર્મોનિક સિરીઝ આવે. બરાબર છે. એના સિવાય પણ આગળ સિરીઝ આવે છે 2-3 રીતની, પણ આપણે અત્યાર સુધી માહિતી આપણે આ 3ની હું તમને લખીને સેન્ડ કરીશ. અને એની જે બેઝિક લેવલની ફોર્મ્યુલાઓ છે, એના રૂલ્સ છે, નિયમ છે, એ પણ નીચે જેટલા મળશે એટલે હું તમને લખીને સેન્ડ કરીશ. બરાબર છે. તો એમાં જોઈ લેજો કે સિરીઝ વિશે માહિતી ખૂબ જરૂરી છે આ ચેપ્ટર તમારે યાદ રાખવા માટે. બરાબર છે. તો જોઈજો, BN શું છે, જીઓમેટ્રિક સિરીઝ છે જેનો રેશિયો શું છે, બી છે. અને ઓકે, અને બીની વેલ્યુ કેવી છે, <<1 છે. તો વિચ ઇઝ કન્વર્જન્સ બીટા <<1. તો એની રેશિયોની વેલ્યુ 1 કરતાં નાની હોય ને એની પણ થિયરમ છે ગયો. જો જીઓમેટ્રિક સિરીઝમાં રેશિયો એટલે કે આરની વેલ્યુ એ <<1 હોય તો આપેલી સિરીઝ ઓલવેઝ કન્વર્જિસ થાય. આપેલી સિરીઝ શું થાય, ઓલવેઝ કન્વર્જિસ થાય. તો એવરી જીઓમેટ્રિક સિરીઝ, આ થિયરમ સ્ટેટમેન્ટ યાદ રાખજો સિરીઝ માટે, એવરી જીઓમેટ્રિક સિરીઝ ફોર રેશિયો <<1 ધેન ગિવન સિરીઝ ઇઝ કન્વર્જન્ટ. તો આપણે સિરીઝ એક કાયમી માટે કેવી હોય, કન્વર્જિસ જ હોય. કોઈ સિરીઝ કન્વર્જન્ટ ડાયવર્જન્સમાં શોર્ટ ક્વેશ્ચન ના હોય તો આપણે યાદ રાખવાનું, જો એ જીઓમેટ્રિક સિરીઝ હોય અને એનો રેશિયો <<1 હોય તો આપેલી સિરીઝ ઓલવેઝ કન્વર્જિસ હોય. તો જો આ ANના n ફાઇનાઇટલી n સ્ટેપ એ BN કરતાં કેવા છે, નાના છે. અને BN શું થઈ ગઈ, કન્વર્જિસ સિરીઝ થઈ ગઈ. તો બાય કમ્પેરિઝન ટેસ્ટ એનાથી મોટી સિરીઝ કન્વર્જન્ટ હોય તો ઓલવેઝ AN પણ શું થવાની, કન્વર્જન્સ થવાની. તો બાય કમ્પેરિઝન ટેસ્ટ AN ઇઝ કન્વર્જન્સ એન્ડ કેસ 1 ઇઝ ક્લોઝ. કેસ 1 આપણો પતી ગયો. એક આલ્ફાની વેલ્યુ <<1 હોય તો આપેલી સિરીઝ ઓલવેઝ શું થવાની છે, તમને કંઈ કન્વર્જન્ટ થશે એવું આપણને રેશિયો રૂટ ટેસ્ટ કહેશે. બરાબર છે. શું કહેશે આપણને, રૂટ ટેસ્ટ કહેશે. હવે આપણે પ્રૂવ કરવું છે કે આલ્ફા ઇઝ <<1 હોય તો આપેલી સિરીઝ શું થાય, ડાયવર્જિસ થશે. તો કેસ 2 છે આપણી પાસે, લેટ આલ્ફા ઇઝ <<1 એટલે કે 1 ઇઝ <<α. તો નાવ વી પ્રૂવ ધેટ કે સિરીઝ ઇઝ અ ડાયવર્જન્ટ. આપણે સિરીઝને શું પ્રૂવ કરવું છે, ડાયવર્જન્ટ પ્રૂવ કરવું છે. ધેન ધેર જ, હવે તો આપણે શું કરીએ છીએ, આની સબસિક્વન્સ મેળવીએ છીએ. સબસિક્વન્સ કોને કહેવાય, તો એના અમુક સ્ટેપ સુધી આપણે લઈ લઈએ તો એને સિક્વન્સને શું કહેવાય, એની સબસિક્વન્સ કહેવાય. તો ધેર ઇઝ અ સબસિક્વન્સ AN એટલે કે ફાઇનાઇટ સ્ટેપ લઈ લઈએ છીએ. ધેર એક્ઝિસ્ટ ઇન્ટીજર n સચ ધેટ એના દરેક ni ઇઝ > n માટે nth રૂટ ઓફ ANI ઇઝ > 1. એના અમુક સ્ટેપ 1 કરતાં લિમિટ મોટી હશે. બરાબર ને. આપણી સિરીઝ જે છે એ શું થાય છે, આલ્ફાને કન્વર્જન્સ થયું આપણે કીધું છે, પણ આલ્ફાની વેલ્યુ કેવી છે, 1 કરતાં મોટા છે. એટલે કે આના અમુક સ્ટેપ કેવા હશે, 1 કરતાં 1 અથવા 1 કરતાં એને મોટા હશે તો જ એની કન્વર્જન્સ થાય ને બંને, અથવા તો એની લિમિટ 1 મળે નહીં. અમુક સ્ટેપ એને 1 કરતાં મોટા વેલ્યુ હશે ત્યારે જ એને કન્વર્જન્સ થતી હશે ને. જો બધા જ વેલ્યુ 1 કરતાં નાની હોય તો એ 1 ને કન્વર્સ થવાની. બરાબર છે. તો એ જેટલા કન્વર્સ મળે છે એનાથી મોટી સિરીઝ એટલે કે 1 થી મોટા વેલ્યુવાળી બધી જ એલિમેન્ટને લઈ લઈએ અને એના ફાઇનલ સ્ટેપ લઈ લઈએ અને એ કેવા છે, 1 કરતાં મોટા છે. તો
તો કે એ એન ઇઝ કેવું થઈ ગયું, ગ્રેટર દેન ઇક્વલ ટુ 1/1 બોથ સાઇડ એન પાવર કરી દીધું. એટલે કે એ એન આઈના બધા સ્ટેપ કેવા હશે, 1 કરતાં મોટા. ઓલવેઝ એ એન આઈ ઇઝ ગ્રેટર દેન 1. માટે આ 1ને શું નહીં થતું, કન્વર્સ થતું નથી. એ એન આઈ ઇઝ કોને કન્વર્સ નહીં થાય, ડઝ નોટ ટેન્સ ટુ 0. આ જે 1 કરતાં મોટા હોય તો એ 0ને કન્વર્સ થવાની નથી, બરાબર છે. તો માટે સિગ્મા એ એન ઇઝ નોટ કન્વર્જન, એ કન્વર્સ થશે નહીં. માટે સિગ્મા એ એન ઇઝ અ ડાયવર્જિસ. માટે એની કોઈ લિમિટ હશે નહીં. એના બધા સ્ટેપ કેવા હશે, 1 કરતાં મોટા હશે. એટલે કયા પોઈન્ટને કન્વર્જ થશે એ આપણે કહી શકતા નથી, બરાબર ને. એને કયા પોઈન્ટ આગળ કન્વર્જ થશે એવું આપણે કહી શકતા નથી. માટે એ એન શું થઈ ગયા છે, નોટ અ કન્વર્જન્સ. નોટ અ કન્વર્જન્સ હોય તો આપણી સિરીઝ શું થઈ ગઈ કહેવાય, ડાયવર્જન્સ કહેવાય. એટલે કે આપણે 2 પાર્ટ પ્રૂફ થઈ ગયા. સિમ્પલ લેશે, રૂટ ટેસ્ટ યાદ રહી જશે. આપણે આમાંનો રૂટ ટેસ્ટ, રેશિયો ટેસ્ટ અને કમ્પેરિઝન ટેસ્ટ, આ ત્રણમાંથી મોસ્ટ ઓફ એક થિયરમ તમારે આપણી એક્ઝામમાં હોય જ છે, બરાબર છે ને. આપણે ત્રણે પ્રૂફ પણ સહેલી છે. આ રૂટ ટેસ્ટ છે, અને પછી આપણે લેક્ચરમાં રેશિયો ટેસ્ટ ને પછી એને એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે. એના પછીનું પોઈન્ટ આપણે અહીંયા આગળ હવે જોઈશું ને, ત્યાં આગળ તમારો સિલેબસ પતી જશે. આગળનું પોઈન્ટ હવે જેટલું ચાલ્યું એટલું પોઈન્ટ એકદમ પરફેક્ટ તમે ક્લિયર કરજો. હવે તમારી પાસે નેક્સ્ટ વીકમાં 3 વિડીયો આવશે. એના પછી તો તમારી પાસે એક નેક્સ્ટ વીક રહેશે. કે નેક્સ્ટ વીકમાં હું નવું હવે ચલાવીશ નહીં. આવતા વીકમાં જે 3 સોમ, મંગળ, બુધ 3 સુધી વિડીયો આવશે, એ 3 વિડીયોમાં એટલે કે સોમ, મંગળ, બુધમાં સોમવારે આજે રૂટ ટેસ્ટ ચાલ્યું છે, મંગળવારે રેશિયો ટેસ્ટની આવશે અને બુધવારે આવશે તમારે એના રિલેટેડ એક્ઝામ. ત્યાં આગળ જઈને તમારો સિલેબસ પૂરો આપણે જાહેર કરીશું. એના પછી આગળ 2-3 પોઈન્ટ વધે છે તો એ તમે થાય તો કરી લેજો, બરાબર. બાકી તમે આટલા સુધીમાં તમારો મોસ્ટ ઓફ યુનિટ 3 પણ કવર થઈ જશે. ઓકે, આટલું સુધીના બધા થિયરમ જે અમે ચલાવ્યા છે પ્લસ અમુક થિયરમ સ્કીપ પણ કર્યા છે, તો એ તમે જોઈ જશો તો તમારું યુનિટ 3 મોસ્ટ ઓફ કવર થઈ જશે. યુનિટ 1-2 તો આપણે એક્ઝેક્ટ ક્લિયર છે. એમાં યુનિટ 1 તો આપણે ઓનલાઈન બધા જ એક્ઝામ્પલ ચલાવ્યા છે, મોસ્ટ ઓફ સ્કીપ કર્યા વગર. યુનિટ 2માં ચાલ્યું ત્યાં સુધી કમ્પ્લીટ છે, બાકી આપણે અહીંયા આગળ ઓફલાઈન પણ ચલાવીને પૂરું કરી દીધું, બરાબર છે. યુનિટ 3 આપણે અહીંયા શરૂ કરીશું. તો યુનિટ 3માં અત્યાર સુધીનું મોસ્ટ ઓફ બધા ચલાવ્યા છે. અમુક જ નાના થિયરમ હશે કે 1-2 આપણે સ્કીપ કરીને આવ્યા છીએ. ને આ 99%, 50%, 60% જેટલું યુનિટ 3 પણ 60-70% સુધીનો 70% કહો તો યુનિટ 3 કમ્પ્લીટ છે આપણું. એટલે સુધી આપણે યુનિટ 3 કરીશું તો પણ સારું પતી જશે. લાસ્ટ આપણે જોઈ લઈએ કન્ડિશન 1 પ્રૂફ માટે. આલ્ફા લેસ ધેન 1 લીધું તો આપણે પ્રૂફ કરી દીધું સિગ્મા ઇઝ કન્વર્જિસ. આલ્ફા ગ્રેટર ધેન 1 માટે આપણે પ્રૂફ કરી દીધું સિગ્મા ઇઝ ડાયવર્જિસ, સિરીઝ ઇઝ ડાયવર્જિસ. હવે આલ્ફા ઇક્વલ ટુ 1 લઈએ તો આપણે કંઈ કહી શકતા નથી. તો આના માટે આપણે શું પ્રૂફ કરીશું, 2 સિરીઝના એક્ઝામ્પલ લઈએ જેની લિમિટ 1 મળે છે પણ એક કન્વર્જિસ છે અને એક ડાયવર્જિસ છે, બરાબર છે. તો કન્ડિશન નંબર 3 માટે જો આલ્ફા ઇક્વલ ટુ 1 એટલે કે આલ્ફા એટલે કે એવી સિરીઝ 2 લઈએ આપણે કે જેની એકની લિમિટ, બંનેની લિમિટ શું મળે છે, 1 જ મળે છે. પરંતુ એક સિરીઝ શું છે, કન્વર્જિસ છે, એક સિરીઝ શું છે, ડાયવર્જિસ છે. એવી આપણી પાસે 2 સિરીઝ છે, બરાબર. જેના ઉપર રેશિયો ટેસ્ટ એપ્લાય કરતાં આપણે કહી શકતા નથી. તો કન્સિડર ધ સિરીઝ AN. એક સિરીઝ આપણે ધારીએ છીએ 1/n, બરાબર છે. તેની લિમિટ શું થાય છે તો પ્રૂફ કરી દઈએ કે ઇફ આલ્ફા ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ nth રૂટ ઓફ an ની વેલ્યુ શું છે તો કે 1/n, તો 1/n ની n પાવર. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ 1 ની 1/n પાવર અને n ની n/n પાવર પર પુટ કરી શકીએ છીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી શું વધશે, 1 ની 1/n પાવર એટલે 1 જ થશે અને n ની 1/n પાવર. જ્યારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરીએ તો આપણે 12માં ભણી ગયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇક્વલ ટુ શું થાય છે, 0. શું થાય છે, 0. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n લિમિટ શું છે, 0 છે. તો n ની 0 પાવર એટલે કે શું મળશે આપણે 1, તો કે 1/n ની 0 પાવર એટલે કે 1/1 એટલે કે શું મળી ગયું 1. તો આપણે આલ્ફા ઇક્વલ ટુ શું પ્રૂફ કરી દીધા, 1. એક સિરીઝ આપણે ધારી છે, સિરીઝ શું લીધી, 1/n સિરીઝ લીધી જેની લિમિટ શું મળે છે, 1 મળે છે.
ને આપણે જાણીએ છીએ બાય પી ટેસ્ટ પ્રમાણે આગળ લાસ્ટ આપણે જોઈએ જો પીની 1 સિગ્મા આપણને 1/n/p હોય ને પીની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય તો આપેલી સિરીઝ એ કન્વર્જન્ટ, પીની વેલ્યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો આપણી સિરીઝ શું છે ડાયવર્જન્સ છે, એવું આપણે આગળ થિયરમ જોઈ ગયા ને એને પી ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે પી ટેસ્ટ. અહીંયા પીની વેલ્યુ કેટલી છે 1 છે એટલે કે લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો આપણી સિરીઝ કેવી છે ડાયવર્જન્સ. માટે આ સિરીઝ કેવી છે ડાયવર્જન્ટ. એક સિરીઝ આપણે લીધી જેની લિમિટ શું મળે છે 1 મળે છે એટલે કે લિમિટ 1 મળે છે અને એ સિરીઝ કેવી છે ડાયવર્જન્ટ છે. હવે આપણે એક સિરીઝ લઈએ જેની લિમિટ 1 મળતી હોય પણ એ સિરીઝ કેવી હોય કન્વર્જન્ટ હોય, બરાબર છે. તો એના માટે આપણી પાસે એક્ઝામ્પલ છે, સિરીઝ લઈ લઈએ bn સિગ્મા 1/n². શું લઈએ છીએ 1/n² પ્રકારે લઈએ છીએ. તો એની આલ્ફા લિમિટ શું મળે તો પ્રૂફ કરીએ આલ્ફા ઇક્વલ ટુ 1 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ સિરીઝ સુપ્રીમમ ઓફ nth રૂટ ઓફ 1/n². બંનેની અલગ અલગ n પાવર કરી તો આ શું લખી શકીએ આપણે nની 1/n પાવરનો સ્ક્વેર. તો ફરીથી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી કરશો તો મળશે શું આપણને 1/n0 પાવરનો 2 એટલે કે 1/1 એ ફરીથી લિમિટ શું મળી ગઈ 1 મળી ગઈ. તો ઇક્વેશન 1 એટલે કે આ સિરીઝ નંબર 2 એ સિરીઝ નંબર 1 ને 1 કીધું, સિરીઝ નંબર 2 કીધું. બંનેની લિમિટ શું મળશે બોથ સિરીઝમાં લિમિટ શું મળે છે 1 મળે છે. અને અહીંયા આગળ ફરીને ઓલા પી ટેસ્ટ એપ્લાય કરો તો પીની વેલ્યુ કેટલી છે 2 છે અને એ ગ્રેટર દેન 1 છે તો આપણી સિરીઝ કેવી છે કન્વર્જન્ટ છે. આપણી સિરીઝ કેવી છે કન્વર્જન્ટ છે. તો આપણે બે સિરીઝ મળી જેની લિમિટ 1 મળે છે, પી રૂટ ટેસ્ટ એપ્લાય કરતાં લિમિટ 1 મળે છે પણ એક સિરીઝ એ કન્વર્જન્ટ છે અને એક સિરીઝ એ ડાયવર્જન્ટ છે. માટે પી ટેસ્ટ એ ફેલ છે કારણ કે સિરીઝ ઉપર ડિપેન્ડ રાખે છે. લિમિટ તો 1 મળી શકે છે, લિમિટ ઉપરથીને રૂટ ટેસ્ટ એપ્લાય કરીને આપણે કહી શકતા નથી કે આ સિરીઝ જોની લિમિટ સિરીઝની લિમિટ 1 મળતી હોય તો રૂટ ટેસ્ટ કહી શકતો નથી કે આપણી સિરીઝ ડાયવર્જન્ટ હશે કે કન્વર્જન્ટ છે. તો નીચે છેલ્લે લખી દેજો. બરાબર અહીંયા સો ઇક્વેશન 1 series is convergent and series is divergent, so test is a fail. ઓકે, તો અહીંયા તમારો ટેસ્ટ કમ્પ્લીટ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં રેશિયો ટેસ્ટ સાથે એન્ડ પછી એક્ઝામ્પલ સાથે.